એટલે આજે આપણે ધોરણ 10માનું ચોથા ચેપ્ટરનો આ છઠ્ઠો વિભાગ છે એની ચર્ચા કરશું કે દ્વિઘાત સમીકરણ ના બીજનું સ્વરૂપ. એટલે આપણે આ દ્વિઘાત સમીકરણ એ ખબર છે આપણને કે આ જે હોય એને દ્વિઘાત સમીકરણ કહેવાય કે a વર્ગ ax સ્ક્વેર ફરીથી કે આ દ્વિઘાત સમીકરણ છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 હોય અને એમાં શરત એ કે એ 0 ના હોવો જોઈએ. જો એ 0 થાય તો x વર્ગ જ 0 થઈ જાય એટલે દ્વિઘાત ના રહીએ, એટલા માટે 0 ના હોવો જોઈએ. અને જ્યાં abc છે એ r ના સભ્યો હોવો જોઈએ. r એટલે આપણે સાર્વત્રિક વાસ્તવિક સંખ્યા. હવે એના બીજના સ્વરૂપ એટલે શું? તો કે આપણે જે x ની જુદી જુદી કિંમત શોધીએ એ એના બીજ કહેવાય. કે ધારો કે 5 છે કે સ્ક્વેર રૂટ 5 છે કે એ જે બધું, તો એના સ્વરૂપ એટલે કે આ જે છે એના એ અવયવ પડી શકે એવી છે કે સમય છે કે વાસ્તવિક છે, એ બધું આપણે હવે સમજવાનું છે. એટલે એ બધા આધાર આપણે જે પેલા સૂત્ર શોધ્યું એના ઉપર છે. એટલે કે આપણે જો આ જે સૂત્ર છેલ્લે મેળવ્યું કે આ જે બે કિંમત આવી, કારણ કે આપણે વધુમાં વધુ બે હોય એટલે આ x છે એમાં x ની એક કિંમત આપણે મેળવી હોય તો જો એના સહગુણકો ઉપરથી કે -b પ્લસ આ સ્ક્વેર રૂટ કેપિટલ D એના છેદમાં 2a, અથવા તો બીજી કિંમત આ -b અને આ પ્લસ છે એને બદલે માઇનસ સ્ક્વેર રૂટ d થાય એના છેદમાં 2a. એટલે આવી બે કિંમત આપણને એની મળે. એટલે આપણે d અહીંયા ટૂંકો કરી નાખ્યો છે. એટલે ખરેખર એ d ની કિંમત આપણે પહેલાં ગણી લીધી છે કે મોટા d ની ડેલ્ટાની કિંમત આ b સ્ક્વેર માઇનસ 4ac. એટલે આજે આપણે આ સહગુણકો છે બધા a b અને c, આ ત્રણેય ઉપરથી આપણે એના કિંમત મેળવવાની છે. એટલે હવે એ જે એની કિંમત મેળવી એના વિશે કેવી કેવી જાતના આ abc હોય તો આપણને કેવી કેવી જાતના સ્વરૂપની કિંમત મળે એના બીજની, એટલે કે આ ઉકેલની હોય એ સમજવાનું. હવે આપણે આજે આ x1 ને x2 મેં કીધા ને બે જવાબ, એને આણે જરા નવા નામ આપ્યા છે આલ્ફા અને બેટા. એટલે તમે એમ કહી શકો કે આ એક છે આલ્ફા છે, આ બેટા છે. એટલે આ બીજગણિતના બીજા પેલા સૂત્રો નક્કી કર્યા. હવે આપણે ધીરે ધીરે જોતા જઈએ. એમાં શું કીધું છે કે આ એના બે બીજ થયા, બરોબર? એટલે એના બે ઉકેલ થયા. એને આપણે બે આલ્ફા અને બેટા નામ આપ્યા. એટલે આલ્ફા એટલે આ પ્લસ ડી વાળું અને બેટા એટલે આ માઇનસ સ્ક્વેર રૂટ ડી કેપિટલ છે. એટલે આટલી વસ્તુ કર્યા પછી હવે શું કહે છે કે કોઈ પણ પછી ધન હોય, ઋણ હોય કે શૂન્ય હોય તેનો વર્ગ હંમેશા અનઋણ વાસ્તવિક સંખ્યા હોય છે. આ મેં કે વખતે જરા સમજવાની કોશિશ કરી હતી પણ બરોબર ક્લિયર નહોતું થયું. એટલે અહીંયા જો હવે આવ્યું છે તો ફરીથી સમજાવું કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે આપણે 5 હોય, -5 હોય કે 5/2 હોય કે સ્ક્વેર રૂટ 2 હોય, આ બધી વાસ્તવિક સંખ્યા કહેવાય. હવે એ વાસ્તવિક સંખ્યા એક ધન હોય, ઋણ હોય એટલે કે -5 હોય કે શૂન્ય હોય, આ શૂન્ય પણ વાસ્તવિક સંખ્યામાં આ ધન હોય, આ ઋણ હોય કે શૂન્ય હોય, તેનો વર્ગ હંમેશા અનઋણ વાસ્તવિક સંખ્યા જ હોય. એટલે શું? અનઋણ એટલે કે નેગેટિવ ના હોય. આ 5 છે, આ 5નો તમે વર્ગ કરો એટલે આ તેનો વર્ગ એમ કે છે 5નો વર્ગ કરો તો 25 આવે. આ -5 છે એનો વર્ગ કરો તો પણ 25 જ આવે. એટલે કે અનઋણ. એટલે કે ઋણ એટલે નેગેટિવ, અનઋણ એટલે પોઝિટિવ, એટલે પોઝિટિવ આવે.
એટલે આ રીતે આ જે કોઈ સંખ્યા એમ કે નેગેટિવ હોય, પોઝિટિવ હોય કે શૂન્ય હોય, એનો વર્ગ કરો તો એ હંમેશા પોઝિટિવ આવે. એટલે એનાથી ઉલટું કેવું હોય, જો આ જવાબ પોઝિટિવ આવે એના બદલે જો નેગેટિવ 25 હોય તો એનું વર્ગમૂળ થાય નહીં. આ બીજો ભાગ છે ને, આ બીજો ભાગ આ જરા એનાથી ઉલટું સમજાયું. પહેલા એમ કીધું કે કોઈ પણ વસ્તુનો વર્ગ કરો તો પોઝિટિવ જ આવે, પણ જો કોઈ પોઝિટિવ વસ્તુ ના હોય, ફરીથી આ બહુ જ અગત્યનું છે કે આપણે આ બધા જે નિયમો કરવાના છે એમાં કે કોઈ ઋણ હોય કે શૂન્ય હોય એનો વર્ગ હંમેશા અનઋણ હોય, એટલે કે પોઝિટિવ જ હોય. પણ જો નેગેટિવ હોય તો એનો અર્થ કે એનું વર્ગમૂળ 25 છે તો એનું વર્ગમૂળ વાસ્તવિક સંખ્યા એટલે 5 આવે, બરોબર ને? પણ આ -25 હોય તો એનું વર્ગમૂળ કાંઈ આપણને જો કે આવે ખરું, પણ વાસ્તવિક નથી, અવાસ્તવિક આવે. એટલે અત્યાર સુધી આપણે વાસ્તવિક સંખ્યાની જ વાત કરીએ છીએ. અવાસ્તવિક શું એ બધું તમે કોલેજમાં પછી શીખશો. એટલે આપણે વાસ્તવિક સંખ્યા સુધીની જ અહીંયા પહોંચ્યા છીએ. એટલે આ વાસ્તવિક સંખ્યા જો તમારે મેળવવી હોય તો એનો વર્ગ છે એ હંમેશા પોઝિટિવ હોવો જોઈએ. એટલી વાત કરી લીધી. પછી શું કહે છે કે ધીરે ધીરે આપણે આ બધા એટલે એમ કે આ a² + bx + c ના બીજ વાસ્તવિક હોવા માટે છે કે આ d છે એ પોઝિટિવ હોય, એટલે શૂન્ય અથવા તો પોઝિટિવ. એટલે આપણે શું કીધું, જેથી આ√d વાસ્તવિક છે. એટલે આપણે કીધું ને કે આ 25નું જે વાસ્તવિક સંખ્યા છે એનું વર્ગમૂળ, આ 25નું વર્ગમૂળ 5 છે એ વાસ્તવિક મળ્યું. આ -25 છે કે જે આ શૂન્ય કરતા નાનો છે. જો આ d છે અને આપણે ધારો કે d ધારી લઈએ, આ d એક છે તો પોઝિટિવ હોય એટલે કે d આ શૂન્ય કરતા મોટો કે હોય એનો અર્થ કે 25 હોય. આ જે -25 છે આ d જો લઈએ આપણે તો એ શૂન્ય કરતા મોટો કે શૂન્ય નથી, એટલે કે એ નાનો છે. એટલે જો આ -25 હોય તો એનું √d, એટલે આ માઇનસ એનું ના મળે, એટલે આનો વાસ્તવિક ના મળે. આ d હોય તો એનું વાસ્તવિક મળે. એટલે આપણે એનો અર્થ એમ કે આ d ની કિંમત 0 અથવા પોઝિટિવ પ્લસ હોવો જોઈએ. આપેલી શરત કે આનો આપણે જો, કારણ કે આ d છે આપણે આ બીજ છે, અને બીજ એટલે આ એની કિંમત. જો બીજમાં બે ભાગ છે d નો, તમે જુઓ તો આ બે બીજ કીધા આલ્ફા અને બેટા, તો બે બીજને વાસ્તવિક આપણે છે એમ કેવું હોય, વાસ્તવિક એટલે એનો સાચો જવાબ છે કે જેમાં પ્લસ માઇનસ √2 બધા જે વાસ્તવિક સંખ્યાઓ આપણે જે છે એ જો હોય તો આ આખું છે એ પણ વાસ્તવિક થાય. આપણે જો એનો એક ભાગ વાસ્તવિક ન હોય તો આખો જવાબ વાસ્તવિક ના થાય. આપણે એમ કહીએ ખાલી a + b બરાબર, આમાં જો બે વાસ્તવિક હોય તો એનો જવાબ વાસ્તવિક થાય, પણ બેમાંથી એક વાસ્તવિક ના હોય એટલે આ +d છે કે -d છે એ એના ભાગ છે. એટલે આપણે જો આલ્ફા અને બેટાની વાત કરીએ છીએ, એટલે કે એના બે ઉકેલની વાત કરીએ છીએ, કે એના બીજું નામ બીજ છે, કે આલ્ફા અને બેટા વાસ્તવિક છે કે નહીં, પહેલા તે આપણે નિર્ણય કરવાનો. તો વાસ્તવિક એ ત્યારે જ હોય, એ બે ત્યારે જ હોય કે આ જે d છે, એટલે આ d છે એ વાસ્તવિક હોય.
જો વાસ્તવિક હોય તો જ એનું વર્ગમૂળ વાસ્તવિક થાય, એ વર્ગમૂળ વાસ્તવિક થાય તો આ આખો આ જે કિંમત છે એ વાસ્તવિક થાય. એટલે આ પહેલી વસ્તુ અહીંયા સાબિત કરી. એટલે શું કીધું કે એક સ્ક્વેરના બીજ વાસ્તવિક હોવા માટે જરૂરી છે. એટલે આનું બીજ આપણે વાસ્તવિક જોતું હોય તો આ જે ડી છે આપણે ડીની કિંમત શેના ઉપરથી મેળવીએ? આપણે કીધું ને કે આ ડી છે એ બી સ્ક્વેર માઇનસ 4ac. એટલે આ જે આપણા સહગુણકો છે એ બી સી એ ત્રણેય ઉપરથી ડી મળે છે. એટલે આપણે આ જે સૂત્ર હોય એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, એમાં એબીસી છે ત્રણેય, એમાંથી આપણે આ બી સ્ક્વેર માઇનસ 4ac જો શોધીએ અને જો એ પોઝિટિવ હોય તો જ એના આપણને મળે. આપણે દાખલા ગણતા અત્યારે કીધા હતા ને કે એનો વાસ્તવિક કોઈ જવાબ નથી, તો આ એટલે આ ઉપરથી આપણને મળે કે આ જો નેગેટિવ હોય તો આપણને કોઈ દિવસ એનો મળે નહીં. અને આ જો વાસ્તવિક હોય, આ ડી છે એ વાસ્તવિક હોય એટલે કે વાસ્તવિક સંખ્યા હોય તો આ જે એના બે જવાબ આવે આલ્ફા અને બેટા એ પણ વાસ્તવિક છે. કારણ કે આની આગળ ખાલી આપણે એટલું જ ઉમેરે છે માઇનસ બી અને એના છેદમાં 2 + a એટલું આ ડીની આગળ ખાલી ઉમેરાય છે. એટલે જો ડી વાસ્તવિક હોય તો આ આખું વાસ્તવિક, બંને જવાબ વાસ્તવિક હોય. એટલે એ વાત પહેલાં કરી દીધી. પછી હવે એથી થોડા આગળ વધે છે કે આપણે જો આ જે જવાબ આવ્યો એના કઈ પ્રકારની સંખ્યા હોય એની વાત કરે છે. એટલે પહેલી વાત એ કરી કે જો એ નેગેટિવ હોય તો એનો જવાબ આનો બીજ નેગેટિવ થઈ જાય, એટલે કે હોય જ નહીં, એટલે શક્ય નથી. જો એ સંખ્યા વાસ્તવિક હોય તો એના બીજ પણ વાસ્તવિક થાય. આ બીજ વાસ્તવિક થાય જો આ ડી પોઝિટિવ હોય તો, પહેલી વસ્તુ. પછી આગળ શું કહે છે કે જો ડી એ 4, 9/16 વગેરે જેવો સમય સંખ્યાનો વર્ગ. હવે સમય સંખ્યા એટલે શું? આપણે જો વાસ્તવિક સંખ્યા અને સમય સંખ્યામાં ફેર શું? આજે બધું આગલા વર્ષમાં વાસ્તવિક સંખ્યા એમાં આપણે √2, √3 પછી આ પાઈ એટલે કે 1.4 એવી અનંત સંખ્યા આવે, આ બધું આવે. પણ આ સમય સંખ્યા હોય ને એને તમે પી અથવા ક્યુમાં મૂકી શકો. એટલે કે ઉપર ચોગડો હોય નીચે એકડો હોય, અથવા તો ઉપર 9 હોય નીચે 16 હોય, એટલે આ બધી સમય સંખ્યા થાય. એટલે સમય સંખ્યા જો હોય એટલે ડી છે, જો આપણે પેલા ડી વાસ્તવિકની વાત કરી એટલે મોટું, એમાં આ બધું આવી જાય. પણ આ √2, √3 ના હોય પણ આવી રીતે મૂકી શકાતું હોય. આ ડીની કિંમત આપણે ડીની કિંમત જો